અમરેલી જિલ્લાના જાફરાબાદ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. કાર્યક્રમ યોજાયો હતો. મહિલા સશક્તિકરણ અને રહિત ભારતની દિશા મોટું પગલું કેમ્પેઈનનો શુભારંભ કરાયો હતો. જાફરાબાદ નગરપાલિકાના અમૃત 2.0 અને સંયુક્ત ઉપક્રમેથી વુમન ફોર ટ્રી કેમ્પેઈનની શરૂઆત કરાઈ છે અને આ વિશેષ અભિયાન અંતર્ગત સ્વ-સહાય જૂથની મહિલાઓ શહેરમાં વ્યાપક વિસ્તારમાં વૃક્ષારોપણ કરશે. વૃક્ષારોપણની શરૂઆત 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ પર કરવામાં આવશે અને આ હેતુ શહેરના નક્કી કરેલા સ્થળો જેમ કે તળાવ, પાર્ક પર સ્વ-સહાય જૂથની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને અગાઉના દિવસોમાં વૃક્ષારોપણ કરશે અને જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ રવિનાબેન બારૈયાના અધ્યક્ષસ્થાને જાફરાબાદ નગરપાલિકાના બગીચા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ચોમાસાની સિઝન નજીકમાં હોય ત્યારે નગરપાલિકા દ્વારા નગરપાલિકાના બગીચા વૃક્ષો વાવી લોકોને પણ દરેકના ઘરે એક વૃક્ષ વાવવાની પ્રેરણા આપી હતી. નગરપાલિકાના ઉપપ્રમુખ, ચેરમેન તેમજ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જે કે સંયોગો સાથે કાળુ શાકનો છે જાફરાબાદ.